બ્રાઉન ચમકતો શર્ટ, બ્લુ જીન્સ અને સ્પોર્ટ્સ શૂઝ, વર્તણૂક ગણો કે ચાલ બધું જ રૂઆબદાર, છટાદાર, બધું જ જાણે સેલિબ્રિટી જેવું. પોલીસ ગિરફ્તમાં છે, પરંતુ તેનો છટાદાર રૂઆબ જોઈ પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ અંજાઈ જાય. બેખોફપણે પડતા તેના દરેક કદમ, ભલે ગિરફ્તમાં હોય પરંતુ બિંદાસ્ત ચાલ ચલગત. આ છે નીતા વશરામભાઈ ચૌધરી અને તેની સાથે છે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા. આ બંનેને ગાંધીધામ પોલીસે દબોચી પાડ્યા છે. પોલીસ ગિરફ્તમાં ઉભેલો યુવરાજસિંહ જાડેજા બુટલેગર છે, પરંતુ તેની સાથે ઉભેલી નીતા ચૌધરી એ વ્યક્તિ છે જેનું નામ અને તેની એક એક માહિતીએ ગાંધીધામ પોલીસને ચોંકાવી દીધી. નીતા ચૌધરી એ વ્યક્તિ કે જે ફરજ બજાવે છે કોન્સ્ટેબલ તરીકે, પરંતુ તેની લાઇફસ્ટાઇલ કોઈ સેલિબ્રિટી કરતા ઓછી ન હોવાનું બહાર આવ્યું. સામાન્ય પોલીસકર્મી કરતા નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય જોવા મળી. એવું જાણવા મળ્યું કે તે પોલીસની નોકરી પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય તેમ લાગી રહ્યું છે. નીતાના સોશિયલ એકાઉન્ટ પરની અલગ અલગ રીલ્સને કારણે પોલીસ બેડામાં પણ ઘણી જ ફેમસ થઈ ગઈ હતી. તેનો રીલ્સ બનાવવાનો શોખ કોઈ આજકાલનો નથી. અગાઉ તે યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીનો વિડીયો બનાવતી મૂકતી રહેતી. જો કે આ વાતને લઈને સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવી ઠપકો આપ્યો હતો, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો હોવાનું તેની રીલ્સને જોતા લાગી રહ્યું છે. નીતા ચૌધરી વર્ષ 2022થી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. તેની લાઇફસ્ટાઇલના કારણે સતત ચર્ચામાં રહેનારી નીતા મોંઘી કારનો શોખ ધરાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોતે જ વિવિધ કાર ચલાવી ડાયલોગબાજી કરી ઘણી રીલ્સ બનાવી છે. મોંઘી રેસ્ટોરન્ટમાં જવું, હેલિકોપ્ટર રાઇડ્સ, વારંવાર વેકેશન માણવા, મોંઘી ઘડિયાળ અને કપડાં પહેરવા તેના શોખ હોવાનું જાણવા મળ્યું છે. આવી ઘણી પ્રવૃત્તિના વિડીયો નીતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ગાંધીધામ પોલીસે આરોપી નીતા ચૌધરી સાથે યુવરાજસિંહ જાડેજાની પણ ધરપકડ કરી. યુવરાજ એક નામચીન બુટલેગર હોવાનું બહાર આવ્યું છે અને તેની વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મોટાભાગના ગુના પ્રોહિબિશનને લગતા હોવાનું બહાર આવ્યું છે. ફિલ્મી સ્ટાઇલે સફેદ રંગની કારનો કરાયો પીછો. બુટલેગર સાથે જોવા મળી મહિલા કોન્સ્ટેબલ. સ્વરૂપવાન કોન્સ્ટેબલની કરતૂત. પોલીસ જ્યારે યુવરાજ જાડેજાને પકડવા ગઈ ત્યારે તેને રોકવા માટે ઇશારો કરાયો, પરંતુ ફૂલ સ્પીડમાં થાર કાર લઈને ભાગનારા યુવરાજે પોલીસની કારને ટક્કર મારી, જેને જોતા તુરંત એક પોલીસકર્મીએ યુવરાજની ગાડીના નીચેના ભાગે ફાયરિંગ કર્યું કે ફફડી ઉઠેલા યુવરાજે તુરંત ગાડી રોકી દીધી. યુવરાજસિંહ થાર કારની નીચે ઉતરતો ન હતો. જો કે કાળા રંગની કાચ હોવાથી અંદર કોણ બેઠું છે તે પણ જોવા નહોતું મળતું, તેથી કારના કાચ તોડી યુવરાજને બહાર કઢાયો. તે સમયે નીતા ચૌધરી અંદર બેઠેલી જોવા મળી. કારમાંથી બિયર ઉપરાંત વિદેશી દારૂ મળી આવ્યો કે બંનેને ગાંધીધામ પોલીસ સ્ટેશને લઈ આવાયા. बचाऊ के बाहर जो एक चौपड़वा पुल का विस्तार है, वहाँ पे उसकी गाड़ी को रोका गया. गाड़ी जब उसने रोकी नहीं तो पुलिस की जो कर्मचारी थे जो जिस व्हीकल में थे उनकी गाड़ियों के साथ उसने टक्कर मारी और फिर बाद में पुलिस के एक जो PSI और एक कर्मचारी उन्होंने बाहर उतर के भी उनको रोकने की कोशिश की, तब भी नहीं रुके. और उसके बाद जो है पुलिस ने स्व बचाव में जो है सामने की तरफ उसकी गाड़ी के वहाँ पे नीचे एक राउंड फायर किया, तब उसकी गाड़ी रोकी और उसके बाद पुलिस ने जो उसको पकड़ा. एक ज काરમાં પોલીસકર્મી અને બુટલેગર. ધરપકડ છતાં અફસોસ નહીં. નીતા અને યુવરાજ એક સાથે એક જ કારમાં જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાવા લાગ્યા. બંનેને પકડી જ્યારે કેમેરા સામે લવાયા તો નીતા ચૌધરીના ચહેરા પર જરા પણ ચિંતાના વમળો ન દેખાયા. ઉલટાનું તેના ચહેરા પર મંદ મંદ હાસ્ય છલકાતું જોવા મળ્યું. સૂત્રો મુજબ નીતા પોલીસ ગિરફ્તમાં હોવા છતાં કોઈ અફસોસ ન હોય તેમ વર્તતી હતી. પોલીસે જ્યારે નીતા ચૌધરીનો ભૂતકાળ તપાસવાની શરૂઆત કરી તો તે વર્ષ 2015માં પોલીસ વિભાગમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું. હાલ તે ગાંધીધામમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે CID ક્રાઇમમાં ફરજ બજાવે છે, પરંતુ બુટલેગર એવા યુવરાજસિંહ સાથે નીતા પકડાતા સવાલો અનેક ઉઠી રહ્યા છે.
उसमें कुछ बियर की बॉटल्स वगैरह मिली और उसके साथ में एक महिला भी थी जो कि एक महिला पुलिस कर्मचारी थी। उसका जब डिटेल पता किया तो वो सीआईडी क्राइम में नौकरी करती है। और ये जो पूरा इंसिडेंट बना है तो ये इंसिडेंट के संदर्भ में पुलिस ने 2 ऑफेंस रजिस्टर किए हैं, जिसमें एक प्रोहिबिशन एक्ट के अंतर्गत और दूसरा आईपीसी की धाराओं के अंतर्गत, जिसमें आईपीसी की धारा 307, 427 के अंतर्गत गुना दाखिल किया गया है। સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિત નવીન રીલ્સથી ભરપૂર જોવા મળ્યું. પોતાની વિવિધ રીલ્સથી પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારી નીતાએ ઉપરી અધિકારીના ઠપકાને પણ નજરઅંદાજ કર્યો હતો અને પોતાની મનમાની ચાલુ રાખી હતી. હવે તે બુટલેગર સાથે કારમાં દારૂ સાથે પકડાઈ છે, એ પણ નંબર પ્લેટ વગરની. તેની કેટલીક રીલ્સમાં સફેદ અને કાળા રંગની નંબર પ્લેટ વગરની થાર કાર જોવા મળી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું નીતા ચૌધરી નંબર પ્લેટ વગરની કાર લઈને ફરવાની શોખીન છે? શું જાણી જોઈને તે કારની નંબર પ્લેટ લગાવતી નહોતી? આ બધું તો તપાસમાં બહાર આવી શકે તેમ છે, પરંતુ હાલ તો નીતાના ચેપ્ટર એક પછી એક ખુલી રહ્યા છે. ત્યારે પોલીસ ઉપર બુટલેગરે થાર ચઢાવી હત્યાના કરેલા પ્રયાસમાં નીતા ચૌધરી પણ તેની સાથે સંડોવાયેલી જોવા મળી. આમ કાયદાની રક્ષક બુટલેગરની સાથે મળી ગુનાને અંજામ આપતી રંગે હાથે પકડાઈ ગઈ છે. કચ્છથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ રિપોર્ટ.